મારું નામ જગદીશભાઈ લીંબાણી, તાલુકા મંત્રીની જવાબદારી. આજ રોજ ભારતીય કિસાન સંઘ મામલતદાર કચેરીએ આમ તો ઘઉંની ખરીદી માટે આવેદન આપ્યો. તે સિવાય આપણે રાસાયણિક ખાતરની પણ અછત વર્તાઈ રહી છે. જે પણ છે એના સિવાય હાલની પરિસ્થિતિમાં ડીઝલ પણ ખેડૂતોને સમયસર મળતું નથી. સામે રવિ પાકની સિઝન પાક ઉભો કરવાની આવી રહી છે, ત્યારે સમયસર ડીઝલ ન મળતા ખેડૂતો બહુ મુશ્કેલીમાં મુકાયા છે. તો સરકારશ્રીને આપણે અરજી કે વહેલી તકે ખેડૂતોને 7/12 ઉપર જરૂરિયાત મુજબ ડીઝલ જથ્થો પૂરતો મળી રહે એવી ખાસ અમારી અપીલ છે. હું ભારતીય કિસાન સંઘ નખત્રાણા તાલુકાના પ્રમુખની જવાબદારી મારી છે. અત્યારે અમે તાલુકા કિસાન સંઘ દ્વારા આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. જે ઘઉંની સરકાર શ્રી ખરીદી કરી રહી છે, ઘણા સમય થયો, જાહેરાત તો ઘણી કરી, ઘઉંની ખરીદી પોષણક્ષમ ભાવ આપશું. પોષણક્ષમ ભાવ તો નથી, પણ છતાં બી જે બી ભાવ હોય, આજે 2-3 મહિના સુધી ઘઉં તૈયાર થઈ ગયા અને ખેડૂતો પાસે પડ્યા રહે છે. આજ દિવસ સુધી કોઈ સરકારે ખરીદી કરી નથી. આજુબાજુના તાલુકાઓમાં ખરીદી થઈ ગઈ છે. આજે નખત્રાણા તાલુકામાં 2-3 મહિનાથી રાહ જોઈ રહ્યા છીએ, પણ હજી કંઈક ને કંઈક બાના આપે છે. બારદાન નથી કે લેબર નથી કે આવી ખોટી વાતો કરી અને ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે. તો એના માટે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આની વહેલી તકે ખરીદી થાય. બીજી વસ્તુ છે, અત્યારે રાસાયણિક ખાતરની જે ઘણા સમયથી તંગી વર્તાઈ રહી છે, એની અંદર પણ સમયસર મળતું નથી અને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ છે. અત્યારે એવી જાહેરાતો થઈ રહી છે કે બેગે 700 અને 500 રૂપિયા ભાવ વધારો આવવાનો છે. એ પણ આજે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છે કે આ ભાવ વધારો કદાચ ફાઇનલ નથી થયો, પણ થાય તો બી ભાવ વધારો પાછો ખેંચે. અને અત્યારે ખરીફ પાકની વાવણીની તૈયારી છે, વહેલી તકે ડીએપી ને યુરિયા સમયસર મળી રહે તો ખેડૂતો એનો પાક ઉભો કરી શકે. એના માટે અત્યારે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ.